નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. ભગવાને આ પહેલાંના શ્લોકમાં કહ્યું કે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીઓ સતત પ્રયત્નો કરતા રહે છે, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં કરતાં. ભગવાન હવે એમ કહે છે કે જે યોગીઓ અક્ષર બ્રહ્મને પામી લે છે, ભગવાન એમ કહે છે કે મામ ઉપેક્ષી એટલે કે મને પામીને, મને એટલે ભગવાન એ જગ્યાએ પોતાને અક્ષર બ્રહ્મની દ્રષ્ટિએ વાત કરે છે કે અક્ષર બ્રહ્મને પામીને પુનર્જન્મને પામતા નથી. પુનર્જન્મનો શું અર્થ? પુનર્જન્મનો અર્થ કે અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ પછી તે લોકો સંસારમાં પાછા આવતા નથી. હવે સવાલ એ થાય છે કે પુનર્જન્મ તો આ દેહના અંત પછી જ થવાનો છે, પણ સંસારમાં પાછા આવતા નથી એ પણ આપણે સમજવું જોઈએ. કારણ કે એવો મોક્ષ શું કામનો કે જે આપણને અત્યારે તો અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય, પણ દેહ જ્યાં સુધી ટકી રહે ત્યાં સુધી આપણે તે સંસારમાં જ રહીએ. આપણે તો જીવન મુક્ત થઈ જવાનું છે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરીને જીવન મુક્ત થઈ જઈને મોક્ષ પણ પામવાનું છે. બંને વસ્તુ જોઈએ છે. તો સંસારમાં અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ પછી સંસારમાં એમનો પુનર્જન્મ નથી થતો. પુનર્જન્મ નથી થતોનો અર્થ થાય કે એ લોકો સંસારમાં પાછા આવતા નથી. સંસારમાં પાછા નથી આવતાનો મતલબ કે એ લોકો હવે ભ્રમિત થતા નથી. હવે પાછું એ પ્રોબ્લેમ કે ભ્રમિત થવું એટલે શું? ભ્રમિત થવું એટલે કે સંસારમાં ક્ષણે ક્ષણે ઊભા થતા આઘાત અને પ્રત્યાઘાતોની તેમના સુખ, શાંતિ અને આનંદ ઉપર અસર પડતી નથી. ગમે તેવી પ્રિય કે અપ્રિય ઘટનાઓને પણ એ લોકો સાક્ષી ભાવે નિહાળે છે. એટલે સંસારમાં પાછા નથી આવતા મતલબ કે અત્યારે જે આ ટેન્શન, ચિંતા વગેરેથી, ભય વગેરેથી મુક્ત થઈ જાય છે. મનુષ્યનો ભ્રમ કયો છે હવે એ આપણે જોઈએ. ભ્રમિત નથી થતા એમ કહ્યું, તો હવે ભ્રમ કયો છે આપણે એ પણ જાણવું જોઈએ. મનુષ્યનો ભ્રમ એ છે કે એ જાણે છે કે સંસારના બધા પદાર્થો એના શરીર સહિત, એ જેને પોતાનું ગણે છે એ શરીર સહિત સર્વ પદાર્થો અસ્થિર, અનિત્ય, અનિશ્ચિત છે, પ્રારબ્ધને આધીન છે, ક્ષણભંગુર પણ છે. કારણ કે કઈ વખતે એનો નાશ થઈ જશે એની પણ ખાતરી નથી. એવા વિકારી અને વિનાશી પદાર્થોને સત્ય અને એકરૂપ રહેવાવાળા, કે હંમેશા આવા જ રહેવાના છે, અને એક સરખું સુખ આપવાવાળા સમજે છે. આપણે પોતે પણ જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ આપણને એક સરખું, કે કોઈ વ્યક્તિ એક સરખું સુખ તો નથી જ આપી શકતું. અને કદાચ બે વસ્તુમાંથી એક બને, કાં તો પદાર્થ નહીં રહે, કાં તો એ પદાર્થને ભોગવનારું શરીર નહીં રહે. એટલે સંસારમાં બધા પદાર્થો અનિત્ય, અનિશ્ચિત, ક્ષણભંગુર, વિકારી, વિનાશી હોવા છતાં આપણે એને સત્ય સમજીને, સ્થિર રહેવાવાળા સમજીને, એકરૂપ રહેવાવાળા સમજીને એની અંદર મોહ, આસક્તિ, કામના, મમતા વગેરે કરીએ છીએ અને બદલાય ત્યારે દુઃખી થઈએ છીએ. એટલે આ જ આપણો ભ્રમ છે. આપણને પદાર્થો ભેગા કરવાનો વાંધો નથી, પદાર્થો ભોગવવાનો વાંધો નથી,
પણ આપણે એમને જે નિત્યને એક સરખું સુખ આપવાવાળા માનીએ છીએ એ આપણું અજ્ઞાન, એ આપણો ભ્રમ છે. આપણે જો એ સ્વીકારી લઈએ કે ભાઈ પદાર્થ છે, એકને એક દાડો છળ વિકારને આધીને વિકારી પણ બનશે ને એક દાડો નાશે પામશે, તો છે ત્યાં સુધી હું ભોગવું છું, ના હોય તો કંઈ વાંધો નહીં. પણ મારો નહોતો એ પદાર્થ કે જેથી હું એનું દુઃખ ભોગવું. તો આ થયો સંસારનો ભ્રમ. હવે પુનર્જન્મનો અભાવ એટલે આપણે શું સમજવાનું, ફરીથી આપણે જાણીએ કે પુનર્જન્મનો અભાવ એટલે આપણે જ્યારે અક્ષરબ્રહ્મમાં સ્થિર થઈએ છીએ, પ્રાપ્તિ કરી, તો પુનર્જન્મનો અભાવ થઈ જાય તો શું થાય છે કે ક્ષણે ક્ષણે બદલાતા રહેતા જગતમાંથી નીકળી આપણે સ્થિર, નિશ્ચિત અને નિત્ય સુખ શાંતિ આપનારા જગતમાં રહીએ છીએ. આ એક વાત. બીજું, અનિશ્ચિતતા ભર્યા સુખ શાંતિવાળા જગતમાંથી નીકળી નિશ્ચિત સુખ શાંતિવાળા જગતમાં રહીએ છીએ. ત્રીજું, સતત ભય, ચિંતા, ટેન્શન, એન્ઝાયટી, દુઃખ વગેરેથી ભરપૂર આ ભૌતિક જગત, મટીરિયલ વર્લ્ડમાંથી નીકળીને આપણે આત્મજગતમાં કે જ્યાં નિત્ય પૂર્ણ સુખ શાંતિ અને આનંદ છે એમાં વસીએ છીએ. આ છે પુનર્જન્મનો અભાવ. વાસ્તવમાં જો એની વ્યાખ્યા એ કરીએ તો ગયા અધ્યાયમાં ગયા આપણે વિડીયોમાં જોયેલું જ છે કે પુનર્જન્મનો અભાવ જેનો થઈ જાય છે એ જીવાત્માને આ દેહના અંત પછી બીજો દેહ લેવાની વ્યવસ્થા રહેતી નથી. ભગવાન શરીરને ક્ષણભંગુર અને દુઃખોનું ઘર કહે છે. દુઃખાલય શાશ્વતમ કહ્યું છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી આ શરીર આધિ, વ્યાધિ, ઉપાધિ, આ ત્રણમાંથી એકને એક પીડાથી પીડાતું જ રહ્યું છે. અને જીવાત્મા પોતાને શરીર સમજે છે એટલે એ પણ આ ત્રણમાંથી કોઈને કોઈ એક રીતે પીડાતો રહે છે. માનસિક દુઃખ છે, શારીરિક દુઃખ છે, કાં તો બહારથી આવી પડતું દુઃખ છે, આધિ, વ્યાધિ, ઉપાધિ. એટલે જ્યાં સુધી અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી મનુષ્ય પોતાને આ શરીર સમજે છે, આ દેહરૂપ સમજે છે. એટલે દેહના આધિ, વ્યાધિ, ઉપાધિ એ પોતે ભોગવતો રહે છે. એટલે પુનર્જન્મ એટલે શું? પુનર્જન્મનો અભાવ આપણે જોયો. હવે પુનર્જન્મ એટલે શું? પુનર્જન્મ એટલે દુઃખ ભરેલું એક ઘર હતું એને છોડીને આપણે એક બીજા નવા ઘરમાં, પણ એ પણ દુઃખ ભરેલા જ ઘરમાં જઈ રહ્યા છીએ. એક દુઃખ ભરેલા ઘરને છોડીને બીજા દુઃખ ભરેલા ઘરમાં જવું એટલે પુનર્જન્મ. જે સંસારના પદાર્થોને સત્યતા આપે છે, આભાસી જ છે. કારણ કે સત્ય વસ્તુનો કદી અભાવ ના થાય, પણ સંસારના દરેક પદાર્થોનો અભાવ થઈ જાય છે અને અભાવ થાય એ વસ્તુ આભાસી જ હોય છે. આ બધા નિયમો છે. તમે બહુ ઊંડા ઉતરતા નથી એટલે તમને કોઈ કહેતું નથી. બાકી વાસ્તવમાં આ છે કે જે વસ્તુ ઉત્પત્તિ નાશવાન હોય એ કાર્ય જ હોય અને કાર્ય માત્ર આભાસી હોય. તમને હું એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવવાની કોશિશ કરું છું કે માટીનો ઘડો એ માટીનું કાર્ય છે, કારણ કે ઉત્પત્તિ અને નાશવાન છે, અને ઘડાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ પણ નથી. માટીના અસ્તિત્વને આપણે ઘડાના અસ્તિત્વ તરીકે જાણીએ છીએ, બાકી ઘડા નામની કોઈ વસ્તુ પણ નથી. ઘડાના એક આકાર, માટીના એક આકારને આપણે ઘડો કહીએ છીએ, વ્યવહાર પૂરતો એટલું જ. એટલે
ઉત્પત્તિવાન વસ્તુઓ આભાસી છે, એની કોઈ વાસ્તવિકતા નથી, સત્યતા નથી, મહત્વતા નથી. છતાં પણ જે લોકો એને સત્યતા અને મહત્વતા આપીને પ્રીતિપૂર્વક ભોગવે છે. પ્રીતિપૂર્વક ભોગવે છે એનો અર્થ એ જ છે કે એ લોકોને બીજો વિચાર નથી આવતો. એ લોકો આને જ એમ માને છે કે હા હું સુખી છું, મારી પાસે આ છે, મારી પાસે પેલું છે, એમ સમજીને એને જ એકઠું કરવાનું, ભેગું કરવા અને ભોગવવામાં મશગુલ રહે છે. જીવનને આખો દાડો એમાં ને એમાં રચ્યો પચ્યો રહે છે. એ પ્રીતિપૂર્વક ભોગવેલું કહેવાય. એ જે સંસારના પદાર્થોને આ રીતે પ્રીતિપૂર્વક ભોગવે છે એ નેચરલી આ શરીરને છોડીને પાછો એ પદાર્થો ભોગવવા આ સંસારમાં આવવાનો જ છે. આવવું પડશે, એ મજબૂર છે. કારણ કે શરીરને એ પોતાનું રૂપ સમજે છે અને પદાર્થોને સત્ય સમજે છે, એટલે એને સંસારમાં જ આવવું પડે. જે મનુષ્ય સંસારના પદાર્થોની અનિત્યતા, અનિશ્ચિતતા, અસારતા વગેરેને જોઈને, ભોગવીને સમજે છે કે પદાર્થોની પ્રાપ્તિમાં પણ દુઃખ છે, પદાર્થોના ભોગ વખતે પણ દુઃખ છે, પદાર્થો નાશ પામે ત્યારે પણ દુઃખ છે, ત્યારે એને જેને આવી પીડાનો અહેસાસ થાય છે એ જ મનુષ્ય અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. કરોડો જન્મોથી આપણે આ દુઃખોના ઘરમાં આવીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, જઈએ છીએ, દુઃખ ભોગવતા રહીએ છીએ. છતાં પણ આપણને એ પીડાનો અહેસાસ નથી થતો. એમ નથી થતું કે હું જ્ઞાન પ્રાપ્તિ કરીને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરું કે જેથી મારો પુનર્જન્મનો પણ અભાવ થઈ જાય અને મારા સંસારનો પણ અભાવ થઈ જાય. મેં વારંવાર કહ્યું છે કે બ્રહ્મજ્ઞાનીઓ કંઈ સંસાર છોડીને ભાગી નથી જતા, જવાબદારીઓમાંથી ભાગી નથી જતા, પણ એમને કોઈ માનસિક કે માનસિક આઘાત પ્રત્યાઘાતોની અસર થતી નથી. ખરેખર કહું તો મને એક અંગ્રેજી વાક્ય યાદ આવે છે. વાક્ય આ પ્રમાણે છે: ટ્રેજેડી ઇઝ નોટ ધેટ they live in slums. Tragedy is that they don't know they live in slums. ખરેખર કરુણા એ નથી કે એ લોકો ઝૂંપડાઓમાં રહે છે. કરુણા એ વાતની છે કે એમને એ પણ ખબર નથી કે અમે ઝૂંપડાઓમાં રહીએ છીએ. એ જ રીતે આપણે બધા આ દુઃખોના ઘરમાં રહીએ છીએ, આધિ વ્યાધિ ઉપાધિવાળા. અને આશ્ચર્યની વાત એ છે કે આપણને એ પણ ખબર નથી કે હું દુઃખોના ઘરમાં રહું છું. હરે પ્રભુ, આપણને જ્યારે મહેલમાં રહેવાનો ચાન્સ મળ્યો છે, પરમાત્માના સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ કરીને, અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ કરીને મહેલમાં રહેવાનો ચાન્સ મળ્યો છે, તો હવે આપણે અત્યારે ઝૂંપડામાં રહેવાનું પસંદ કરીએ છીએ. હું ઝૂંપડામાં રહું છું એ જ મને ખબર નથી. મેં તમને કહ્યું ને કે ટ્રેજેડી ઇઝ નોટ ધેટ દે ડોન્ટ ટ્રેજેડી ઇઝ ધેટ દે ડોન્ટ નો દે લીવ ઇન સ્લમ્સ. એવું છે, આપણને ખબર જ નથી કે હું ઝૂંપડામાં રહું છું, જ્યારે મારી નજર સમક્ષ મહેલ છે અને એના ઉપર મારો પૂરેપૂરો અધિકાર છે. છતાં પણ આપણને જ્ઞાન પ્રાપ્તિ કરી પરમાત્મા સ્વરૂપે રહેવાનો ચાન્સ મળ્યો છે, અને છતાં પણ આપણે તુચ્છ જીવ રૂપે, મનુષ્ય રૂપે જીવ્યા જઈએ છીએ. આનાથી મોટી ટ્રેજેડી કઈ તમે જ કહો. મારા ભાઈઓ બહેનો, તમને જો ભગવદ્ ગીતા આ રીતે સમજવામાં રસ પડતો હોય તો
તમે આ વિડીયો ચેનલને સાંભળતા રહેજો અને ભગવદ્ ગીતાના જિજ્ઞાસુ ભાઈ બહેનોને આ ચેનલ સાંભળવાનું કહેજો. હું તમને સીધા શ્લોક નથી કહેતો, મારું ટાઇટલ વાંચશો ને એ જ તમને ખબર પડી જશે કે ભગવાન હવે પછી જે કહેવાના છે એનો સાર શું છે. એટલા માટે હું ટાઇટલ બનાવવા માટે ખાસ કાળજી રાખું છું કે હવે પછી ભગવાન શું કહેવાના છે એનો તમને પૂરેપૂરો અંદાજ આવી જાય અને તમે એ ટાઇટલ પ્રમાણે જ તમારા જીવનને આગળ વધારો. બધા શ્લોકો વાંચવાની જરૂર નથી. તો ત્યાં સુધી નમસ્કાર.